જય જોહાર. ગોરડેશ્વર તાલુકાના ગોરા ગામે આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું ખૂબ સરસ આયોજન કરેલું છે. આ જનસભામાં ઉપસ્થિત નર્મદા જિલ્લાની તમામ ક્રાંતિકારી યોદ્ધા યુવાનો, વિજયભાઈ, આશીષભાઈ, અરવિંદ દાદા હોય, અરવિંદ દાદા બીજા હોય, ગોવિંદ માસ્તર હોય, પ્રવીણ દાદા હોય, તમામ મહાનુભાવોનો અહીંયા ગોરા ગામની પાવન ભૂમિ પરથી એમનો અને તમારો સમાજની વચ્ચે જે મને બોલવાની તક મળી છે એ તમારો ને તમામ આદિવાસી સમાજનો હું તમારો આભાર વ્યક્ત કરું છું. સાથીઓ, આપણે બધા તમે ને અમે હોય બધા સમાજ સાથે જોડાયેલા છે. સમાજની અંદર જ્યારે જ્યારે કોઈ પીડા ઊભી થાય ત્યારે એ સમાજના ન્યાય માટે આપણે બધા લડીએ છીએ. તમે જોયું હશે નર્મદા જિલ્લાની આ તમામ ટીમ હોય અમને પણ હેલ્પ કરે છે. જ્યારે જ્યારે અમારા વિસ્તારમાં પણ કોઈ પણ નાની મોટી સમસ્યા ઊભી થાય તો ખભોથી ખભો મિલાવીને અમારા નસવાડી તાલુકાના ઉપરવાસના જેટલા પણ ગામ હોય, નસવાડીમાં હોય, બધે અમને મદદ કરે છે. અને અમે પણ જ્યારે કેવડિયાની અંદર 36 દુકાનોને 7-8 જેટલા ઘરો તોડી નાખવામાં આવ્યા હતા ત્યારે નસવાડી તાલુકાના અમારા ઉપરવાસના અમારું ગામ કુકડદા અમે 300 માણસો સમાજની ચિંતા કરીને અમે આવતા હતા. પણ જ્યારે જેવો હું નર્મદા જિલ્લામાં એન્ટર થયો મને તણખલાથી પોલીસ પકડી લીધી હતી અને પોલીસ મને પકડી લઈ ગઈ હતી. મારા સાથીઓ, આપણે આટલી બધી પીડા ભોગવી રહેલા છે. આ પીડાનું એક જ વસ્તુ છે, આ ભારતીય જનતા પાર્ટીને આપણે જડ મૂળમાંથી ઉખાડીને ફેંકી દઈએ. આપણે કોઈ દિવસ એવું વિચાર્યું નહોતું આપણી બાપ દાદાની જમીનો મફતના ભાવે આ લોકો લઈ લેશે. તમારી કેવડિયાની અને અમારા કુકડદા વિસ્તારની ઉપરવાસના જેટલા પણ ગામો છે એમાં પણ તમારી ને અમારી સેમ હાલત છે. આ ટેચ્યુ બન્યું 3000 કરોડનું, એનાથી 1000 કરોડ વધારે, 1000 કરોડ રૂપિયા વધારે અમારા વિસ્તારમાં વાડિયા ગામે હાઇડ્રો પ્રોજેક્ટ પાવર નાખી રહેલા છે. એપ્રિલ મહિનાની અંદર 200 થી 300 પોલીસનો કાફલો લઈને જિલ્લાના પ્રાંત વડા, જિલ્લાના બંદરણી વડા, કલેક્ટર, બે એસપી તે અમારા વિસ્તારમાં આવી ગયા. સાંસદ, ધારાસભ્ય બધા જ. અમે કીધું ભાઈ અમારે એવા કોઈ વિકાસની જરૂર નથી. અમને પાયાની જે સુવિધા છે, ભૌતિક સુવિધા છે, રોડ રસ્તા, આરોગ્ય, સ્કૂલો આપો, માસ્તરો આપો, આવી બધી અમે રજૂઆત કરી. અમારે અહીં 4000 કરોડનો પ્રોજેક્ટ આવીને અમારે શું કરવાનું છે? ત્યારે સાથીઓ એ લોકો એવું કહેતા કે તમને રોજગારી મળશે, તમને અહીંયા પાયાની સુવિધા મળશે, તમારે જે અહીંયાથી તમે સૌરાષ્ટ્રમાં મજૂરી કરવા જાઓ છો એ મજૂરી કરવા તમારે જવું નહીં પડે, અહીંયા તમને ઘરે બેઠા જ તમને નોકરી મળી જશે, તમને રોજગારી મળશે. તો અમે કીધું ભાઈ તમે કેવડિયામાં પણ આ જ વાયદો કર્યો હતો. આવનારા સમયમાં અમારા વિસ્તારમાં આવી રીતના હાઇડ્રો પ્રોજેક્ટ લઈને જીએમડીસી ને આ બધી કોઈ બીજી લઈને આવ્યા ને તો અહીંયાથી ઘૂસવાની દઈએ. અમે બંધારણીય અધિકારો પણ અમે જાણીએ છીએ. ગ્રામ સભા કોઈ પણ શિડ્યુલ 5 એરિયા હોય, 5મી અનુસૂચિ વિસ્તાર હોય, પૈસા એક લાગેલો હોય, ત્યાં ગ્રામ સભાનો એટલો બધો આપણને પાવર મળેલો છે. પણ મારા સાથીઓ, આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર બેઠેલા અમુક સરપંચો આપણા પણ આવી રીતના છે ને એ ડરીને બેસી જાય છે, એ બોલતા નથી. ઘણું બધું ઘર્ષણ થયું. છેલ્લે અમે એમને કીધું તમે હાઇડ્રો પ્રોજેક્ટ લઈને આવ્યા છો એનો અમને કોઈ વાંધો નથી, પણ અમારી વિસ્તારમાંથી આ બધી જમીનો તમે મફતના ભાવે લઈ લેશો એનો હું. બહુ બધું ઘર્ષણ થયું. પછી છેલ્લે કીધું હવે પછી જો આ વિસ્તારમાં અમારે હાઇડ્રો પ્રોજેક્ટ લઈને તમે આવ્યા, 1000 લોકો અહીંયા આગળ વિરોધ માટે ઉતાર્યા છે. આવનારા સમયમાં જો પાછા અહીંયા હાઇડ્રો પ્રોજેક્ટની વાત કરવા જો તમે આવ્યા ને 10,000 માણસો લઈને અમે નીકળીશું અને ઘૂસવાની દઈએ અહીંયા એમ કીધું. એટલે ત્યાંથી એ લોકો ત્યાં પીછેહટ કરી અને મોકૂફ રાખેલું, સ્થગિત કરવામાં આવેલો છે. મારા સાથીઓ, આપણે ક્યાં સુધી આપણે આ બધું આપણે ભોગવીશું? આપણે જ આપણે બાપ દાદાની જમીનો મફતના ભાવે ફલાણું બનાવીશું, ઢીકણું બનાવીશું, આ તમને રોજગારી આપીશું. એટલે ભાઈ અમારે હું અહીં દીપડા છોડી જાય, અહીં બે ત્રણ કલરના પોપટો હોય તે પોપટો છોડી જાય. અમારે આપણે પેલા ડુંગર પરથી જઈએ એટલે આપણે જાતના પ્રાણીઓ આપણે જોઈએ છે. કેમ? આપણે આદિ અનાદિકાળથી આ જંગલમાં વસવાટ કરી છે. આપણો આદિવાસી સમાજની અંદર આ કુળમાં જન્મ થયેલો છે. આપણે જંગલમાં રહેવાવાળા માણસ છે. અમારે આવા બધા દીપડાને ફલાણું ઢીકણું અમારે શું જોવાનું છે ભાઈ? એટલે આમનું કામ છે, જમીનો હડપવાનું કામ છે. આપણી બાપ દાદાની જમીનો મફતમાં
મફતના ભાવે પચાવી પાડવાનું કામ આ લોકો કરેલા છે. એટલે મારા સાથીઓ બીજા વક્તા અહીંયા બોલશે, પણ મારી વાતને આટલી એ છેલ્લી એક જ વાત કહીને હું મારી વાણીને વિરામ આપીશ. આમ આદમી પાર્ટી એક વિકલ્પ છે આપણને. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ સામે લડતી હતી. આપણને ભાજપ નથી ગમતી એટલે આપણે કોંગ્રેસને વોટ આપીએ તો કોંગ્રેસ વાળા જઈને ભાજપના ખોડામાં જઈને જાય એટલે આપણા પ્રશ્નોનું નિરાકરણ નહોતું આવતું. પણ આમ આદમી પાર્ટી એક વિકલ્પ છે, ઈમાનદાર પાર્ટી. અને આપણે તો ગર્વની વાત એ છે કે ચૈતરભાઈ જેવો આપણો સમાજને દીકરો મળ્યો છે. આજે હર હંમેશ સમાજ માટે લડતા લડતા આજે જેલ ભોગવી રહેલો છે. ત્યારે મારા સાથીઓ, મારી માતા બહેનો હોય, સમાજનો વડીલ હોય, યુવાન હોય, બધાએ આપણે સમજવું પડશે. અને આવનારા સમયમાં આમ આદમી પાર્ટી એક વિકલ્પ છે. આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને જિલ્લા તાલુકાનું જે ઇલેક્શન આવી રહેલું છે એને ઝાડુનો સફાયો બોલાવીને ફેરવીને સફાયો બોલાવી દે, એક તમારી સરકાર બનાવો, તમે ખુદ રાજ કરી શકો, તમે શાસન ચલાવી શકો એવું આવનારા સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં તમે લાવો એવી હું તમારી પાસે આશા અને અપેક્ષા રાખું છું. અહીં ગોરા ગામની આ પાવન ભૂમિ પર મને જે સમાજની વચ્ચે બોલવાની તક મળી છે, સમાજનો, માતા બહેનો, યુવાનો, વડીલો, નર્મદા જિલ્લાની તમામ યુવા ટીમનો હું ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જોહાર, જય આદિવાસી.